એ માતાજી હવે પહેલું છે રાત્રે મોડું સુવાનું ઊંઘની ગરબડ ન કરો. ઉંમર વધે તેમ તે શરીરને વધુ આરામની જરૂર પડે છે. અને બીજું છે મોડું હોવાની બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ભૂલકપણું, આઈ પ્રોબ્લેમ વધી શકે. અને રાત્રે 10 વાગ્યાથી 10:30 સુધી સૂઈ જવાની આદત રાખો. અને બીજું લાંબા સમય સુધી રહેવું તો હાથથી પતિ વધારે બેસવાની, ઘૂંટણમાં દુખાવો, કમરના પ્રશ્નો, બ્લડ સર્ક્યુલેશન મુશ્કેલીઓ અને હૃદય રોગમાં જોખમ વધી જાય છે. દરરોજને 30-40 મિનિટમાં 2-3 મિનિટમાં હળવી ચાલ ફરજિયાત કરો. ત્રીજું, દવાઓ મન ફાવે ત્યારે લેવી. ઘણા લોકો આ ઉંમરમાં પાડોશી સંબંધીના સલાહે દવા લઈ લે છે. આ અત્યંત ખતરનાક છે. દવાનો ડોઝ સમય અને પ્રકારની ડોક્ટર સલાહ સિવાય ક્યારે ન બદલજો. અને ચોથું છે ભોજનમાં મીઠું, મીઠાઈ અને તેલ વધારે લેવું. અને વધારે મીઠું બ્લડ પ્રેશર, વધારે મીઠાઈ સુગર, વધારે તેલ કોલેસ્ટ્રોલ અને હાર્ટ. આ 3 વસ્તુ નિયમિત રીતે કંટ્રોલમાં રાખવી જરૂરી છે. અને 5મું છે નકારાત્મકતા અને એકાંતતા રહેવું. ઉંમર વધે તેમ એકલાપણું અને નકારાત્મક વિચારો શરીરને સૌથી વધારે નુકસાન કરે છે. રોજ 10-15 મિનિટ ધ્યાનમાં, ભજન, ફરવાનું, લોકોના સાથે વાતચીત, આ બધું માનસિક આરોગ્ય માટે જરૂરી છે. વધારાની 2 અગત્યની વાત છે તે નિયમિત ટેસ્ટ પણ ચૂકી જશે નહીં. દર 6 મહિને બ્લડ પ્રેશર, સુગર, આઈ તપાસણી, વિટામિન ડી, B12 ટેસ્ટ કરાવવાનું. પાણી ઓછું ન પીવું. ઉંમર સાથે તરત ઓછું લાગે તો પણ શરીરને પાણીની જરૂર એટલું રહેશે. હાલો અમે આવીથી રજા લઈએ. ન સમજે તમે વાંચી લેજો. જય જવાન, જય કિસાન.